માધવ જય કુંજ. તો ચાલો શરૂ કરીએ આપણો સેશન. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કર્યું. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને વંદન કરીને શરૂઆત કરીએ આજના સેશનની મંગલાચરણની પ્રાર્થના. ઓમ જ્ઞાન તિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देयोतपदकं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरु देव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. खूब खूब हरे स्वागत. कृष्ण माताजी. हरे कृष्णा जी. आरती जी, धार्मी जी, आनंद सागर, गोविंद प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण राजेंद्र जी અને ગંભીર સિંહ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન કુલાઈ મેંગ્રોના વતીથી લેવલ 1 ના ક્લાસમાં આપણે બધા મળી રહ્યા છીએ. બેચ નંબર 58 અને જ્યાં આપણે આજે ભણવા જઈ રહ્યા છે અધ્યાય 15. તો 14 અધ્યાય અત્યાર સુધીમાં કમ્પ્લીટ કરી દીધા આપણે. ગઈકાલે મેં તમને કીધું હતું કે 14મો જે અધ્યાય છે એ અસેસમેન્ટની જેમ છે કે પોતાનું જ પરીક્ષણ, સ્વયં પરીક્ષણ આપણે કરીએ ને તો એવી રીતનું છે આ 14મો અધ્યાય જે ગઈકાલે ભણ્યા હતા. શું નામ હતું ગઈકાલના અધ્યાયનું? પ્રકૃતિના 3 ગુણો. જી. પ્રકૃતિના 3 ગુણો, ગુણત્રય વિભાગ યોગ. આપણે જોયું હતું કે 14મો અધ્યાય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સમજવું, કારણ કે આગળ જે આવવાના છે 17મો ને 18મો તો એના ઉપર જ બેઝ છે. બધું આપણે 3 ગુણમાં ભણવાના છીએ. તો ખૂબ મહત્વનું છે અને ઈઝી છે સમજવામાં. હા, ડિફિકલ્ટ છે આચરવામાં, પરંતુ એ આચરવામાં આપણે લઈશું 14મો અધ્યાય. તો ભગવાને પહેલા શરૂઆતમાં જ કહી દીધું હતું 14મા અધ્યાયના કે આ જ્ઞાન કેવું છે તો જે મુનિઓને પણ સિદ્ધિ અપાવી દે એવું આ જ્ઞાન છે. ગુણાતીત અવસ્થા પાર સુધી આપણને પહોંચાવી દે. 3 ગુણ ભણ્યા હતા. કયા કયા ગુણ ભણ્યા હતા બોલો? 3 ગુણ કયા ભણ્યા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ માતાજી. જી. પરંતુ ભગવાન જે કહે છે એ કહે છે કે 3 ગુણથી પર એટલે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવા. ગુણાતીત અવસ્થા અને શુદ્ધ સત્વગુણ પણ કહી શકાય. એક સત્વગુણના ઉપરની જે અવસ્થા હોય છે ગુણની એને શુદ્ધ સત્વગુણ પણ કહેવાય છે. તો આપણે જે ભગવાનની પ્રસન્નતા માટે કરી રહ્યા છીએ, વિચાર કરો કે આજના દિવસે અત્યારે આજે આમ તો નરક ચતુર્દશી છે, બે દિવસ એક તિથિ ચાલી રહી છે અને કોઈ લોકો આજે દિવાળી પણ સેલિબ્રેટ કરી રહ્યા છે. આવા દિવસે, આવા ખૂબ મહત્વના દિવસે જે કોઈ પણ અહીંયા મારી સાથે પાર્ટિસિપન્ટ જોઈન થયા છે
એ વિચાર કરો ક્યારે સંભવ છે? ખૂબ અઘરું છે ને. અને તમે બધા ખૂબ પુણ્યશાળી છો કે અહીંયા આવી રહ્યા છો આવા દિવસે પણ, આટલા ઇમ્પોર્ટન્ટ દિવસે પણ ભગવત ચર્ચામાં સંમિલિત થવા માટે, તમે પણ પોતાનું યોગદાન આપવા માટે અહીંયા આવી રહ્યા છો. તો 14મા અધ્યાયમાં જે આપણે મળ્યા કૃષ્ણ માટે જે કંઈ કરી રહ્યા છે, તો વાત એ ચાલી રહી હતી કે જે આપણે અહીંયા બેસીને જે આપણે કૃષ્ણ કથા છે, આ ભગવદ્ ગીતા એટલે બીજું શું છે? ભગવાનના શ્રીમુખથી નીકળેલી, ભગવાનના જે જીવનમાં ઉપયોગમાં લઈને આપણે કેવી રીતે આ ભવથી છૂટીને, આ ભવસાગરથી છૂટીને આપણે કેવી રીતે ભગવત ધામને પ્રાપ્ત કરી શકાય, એવું આ જ્ઞાન આપનારી ભગવદ્ ગીતાની ચર્ચામાં સંમિલિત થયા છીએ. તો શુદ્ધ સત્વગુણમાં કહેવાય છે જે કંઈ આપણે ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાન માટે જે કંઈ કરી રહ્યા છે એ બધું શુદ્ધ સત્વગુણ થઈ ગયું. અત્યારે વર્ગમાં પણ છીએ તો આપણે શુદ્ધ સત્વગુણમાં અત્યારે છીએ. તો આવા 3 ગુણ ભણી ગયા હતા અને 3 ગુણની ગતિએ ભણી ગયા હતા કે કેવી થાય છે. તો હવે શું કામ ગુણ ભણ્યા? તો ગુણ હવે આજનો જે અધ્યાય છે, અહીંયા આજના અધ્યાયમાં જેનું નામ છે અધ્યાય 15મો પૂર્ણ પુરુષોત્તમ યોગ. તો આજના અધ્યાયમાં ભગવાન છે ને પોતાના ધામનું સરસ મજાનું વર્ણન કરવાના છે. તો કેવી જગ્યા છે? તો શું કામ આટલું વર્ણન કરે છે? કારણ કે ઈચ્છા વ્યક્ત કરીએ કે અરે આપણે તો આ ભૌતિક જગતને જ આપણે તો સુખાલય માની રહ્યા છે, પરંતુ ભગવાન શું કહે છે એને? 8મા અધ્યાયમાં ભણ્યા હતા 8.15 શું કીધું હતું ભૌતિક જગતને ભગવાને? આ સુખાલયમ છે. દુઃખાલયમ અશાશ્વતમ માતાજી. જી, દુઃખાલયમ અને અશાશ્વતમ. તો આવા દુઃખાલયને જ આપણે તો સુખાલય માનીને અહીંયા બેઠા છીએ. તો આપણે ઈચ્છા કરીએ કે અરે આ સુખાલયમ નથી, આ દુઃખાલયમ છે ને, આનાથી બહાર નીકળવું જોઈએ મારે. હવે બસ, અત્યાર સુધીમાં જેટલા ફેરા ફરવા હતા એ ફરી લીધા, પણ હવે બસ, હવે અહીંયાથી બહાર એક આપણને એવું અવસર મળ્યું છે. આ અવસર કેવલ માનવ દેહમાં જ આપણને પોસિબલ છે કે આપણે ભજન કરીને ભગવત પ્રાપ્તિ કરી શકાય. બીજા કોઈ યોનિમાં એ સંભવ નથી. આટલો દુર્લભ જ્યારે માનવ દેહ મળ્યો છે તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. આ અવસર જે મળ્યો છે તો એને કેચ કરી લેવો જોઈએ અને ભગવત ધામની પ્રાપ્તિ કરવી જોઈએ. તો ક્યારે કરવી? ઈચ્છા તો પેલા વ્યક્ત કરી, ભગવાને કીધું તેના માધ્યમમાં કે ઉપદ્રષ્ટા હનુમંતા ચ. તો ઈચ્છા આપણે કરીએ, ભગવાન એની અનુમતિ આપે છે, પરંતુ ઈચ્છા તો કરીએ ભગવાનના ધામમાં જવાની. ક્યારે કરીશું? એટલા માટે ભગવાન આજના અધ્યાયમાં બતાવી રહ્યા છે કે ધામ પોતાનું કેટલો સુંદર છે. તો અને પ્રાપ્તિ ક્યારે થાય? તો ખૂબ ક્લિયર ગઈકાલે ભણી ગયા. 3 ગુણમાં અવસ્થિત છીએ તો આપણે એક બ્રહ્માંડની અંદર જ અને એ ચક્રમાં જ હજી ફસાયેલા છીએ. તો ક્યારે પ્રાપ્તિ થશે આ ધામની, ભગવાનના ધામની? 3 ગુણથી પર એટલે કે ગુણાતીત અવસ્થાને જયારે પ્રાપ્ત કરી લઈશું એ જ સમયે ભગવાનના ધામમાં આપણને પણ પ્રવેશ મળશે. તો સરસ મજાના 2 ફોટો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પહેલું ઉપરનું પિક્ચર બધાને દેખાઈ રહ્યું છે? હા માતાજી. જી હા. તો એ કોના દર્શન છે ત્યાં આપણને બોલો તો? શ્રી કૃષ્ણ ભગવાનના માતાજી. હા, અને એમના નિજ પાર્ષદો છે જે પત્રક અને ચિત્ર એવા, આઈ થિંક એ જ નામ છે. ભગવાનના નિજ પાર્ષદો છે અને ચામર ભગવાનને ઢુલાવી રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે ચામર ઝુલાઈને. તો એવી રીતે ભગવાનના ધામમાં જઈને આપણને પણ ભગવાનની ખૂબ સમીપ રહીને ભગવાનની સેવા કરવાનું પણ અવસર મળી શકે છે. ક્યારે? જ્યારે ગુણાતીત અવસ્થા ગઈકાલે જે ભણ્યા હતા એ મુજબ આપણે આચરણમાં ઉતારીને ગઈકાલના અધ્યાયને ગુણાતીત અવસ્થાને પાર કરી લઈએ તો આપણને પણ ભગવાનના ધામમાં પ્રવેશ મળી શકે છે. અને એ જ ધામ કેવું છે જેનું વર્ણન અહીંયા કરવા જઈ રહ્યા છે. તો નીચે કોના દર્શન થઈ રહ્યા છે બોલો? નીચેના પિક્ચરમાં દેખાઈ રહ્યા છે. કોણ દેખાઈ રહ્યા છે આપણને? મહાત્મા કોણ છે? પ્રભુપાદ માતાજી. જગત ગુરુ શિલા પ્રભુપાદ કી જય. પ્રભુપાદ પ્રભુપાદજીના જી, શિલા પ્રભુપાદજીના આશીર્વાદ સાથે શરૂઆત કરીએ આજના અધ્યાયની. ઘણા બધા લોકોના ફેવરેટ અધ્યાય પણ હોય છે અને ઘણા બધા લોકો એનો નિત્ય પારાયણ કરતા હોય છે. 20 શ્લોક છે આ અધ્યાયમાં અને ઈઝી છે. આના જે શ્લોકો છે એ ઉચ્ચારણ કરવામાં અને કંઠસ્થ કરવામાં પણ ઈઝી છે. ઘણા બધા લોકોને તો કંઠસ્થ હોય છે આખું અધ્યાય અને બાળકોને જલ્દી થઈ જાય છે. શ્રી ભગવાન વાચ ऊर्ध्वमूलम् अधशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्
શરૂઆત થઈ રહી છે આજના અધ્યાયની શ્લોક નંબર 1 થી, અને એ પણ ઊંધા વૃક્ષથી. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ. આવું ક્યારે વૃક્ષ જોયું છે તમે? ઊંધું વૃક્ષ જોયું છે કે જેનું મૂળ છે એ ઉપર છે અને જે શાખાઓ છે એ નીચે છે? એવું ક્યારે પોસિબલ છે? બોલો તો, ઇઝ ઇટ પોસિબલ? ના માતાજી. હરે કૃષ્ણ ભક્તિજી. જી, હોય છે કે એવું કોઈ વૃક્ષ સાંભળ્યું છે, જોયું છે? ના માતાજી. નથી જોયું? મને લાગે છે ઘણા બધા લોકો પ્રતિબિંબ હોય, પ્રતિબિંબ હોય, હા હા માતાજી. શેડો. પ્રતિબિંબ હોય તળાવમાં કે એમાં, નદીમાં કે. હા, પ્રતિબિંબ હોઈ શકે ને, વાસ્તવમાં હોઈ શકતો નથી. હા, તો આગળ વધીએ આપણે કે જ્યાં ભગવાન કહે છે કે એક ઊંધો વૃક્ષ છે. કયો ઊંધો વૃક્ષ છે? અને તમારો આ જે ભૌતિક જગત છે એ ઊંધો વૃક્ષ છે. ભગવાન કહે છે પ્રતિબિંબ છે. તો જયારે પ્રતિબિંબ હોય તો બિંબ પણ હોય. કોઈ બિંબ હોય તો જ એનું પ્રતિબિંબ પડે. કોઈ વસ્તુ ઓરિજિનલી છે તો જ એની કોઈ રેપ્લિકા હોય છે ને. તો સેમ વે આ ઓરિજિનલ વસ્તુ કઈ છે? તો પછી જેનું અહીંયા પ્રતિબિંબ છે એ બિંબ કયો છે? તો ભગવાન કહે છે કે એમ કહેવાય છે કે આ એક અશ્વત્થનું વૃક્ષ છે, શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે કે જેના મૂળ ઉપરની તરફ છે, શાખાઓ નીચેની તરફ, અને પાંદડા જે છે એને વેદ મંત્રો સાથે સરખાવી રહ્યા છે સમજવા માટે. એક ઉપમા રૂપે ભગવાન આવું આપણને સમજાવી રહ્યા છે. અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. આખા વૃક્ષને જાણી લો તો તમને અલગથી કોઈ વેદ ભણવાની આવશ્યકતા રહેશે નહીં. પછી તમે વેદને જાણી લીધો એવું ગણાશે. ક્યારે? જયારે ઊંધા વૃક્ષને સમજી લો. આવા ઊંધા વૃક્ષને કેવી રીતે સમજવું ભગવાન? અરે આ પ્રતિબિંબ છે. કોનું પ્રતિબિંબ છે? કોઈ બિંબ હોય તો એનું પ્રતિબિંબ થાય. તો બિંબ કયું છે? તો ભગવાન કહે છે આધ્યાત્મિક જગત જે છે એ બિંબ છે, એ ઓરિજિનલ છે. અને આ જે છે એ પ્રતિબિંબ છે, જે તમારું ભૌતિક જગત છે. એટલે તમને યાદ હશે આપણે જયારે ગોલોક ચાર્ટ ભણી રહ્યા હતા એ સમયે પણ આપણે જોયું હતું કે ભગવાનનું જે ધામ છે ગોલોક વૃંદાવન ધામ, એ કમળ પુષ્પના શેપમાં છે આખું. અને એનાથી નીચે જયારે નીચે નીચે જઈએ તો આપણે મથુરા નગરી દેખાઈ રહી હતી. ત્યાં મથુરા નગરી છે, ગોકુલ છે, અયોધ્યા હતી, આવી જગન્નાથપુરી, આવા વિવિધ નગરી આપણને જોવા મળે. તો આપણને લાગે આ બધું તો અહીંયા છે, ભૂમિ ઉપર છે. ત્યાં ક્યાંથી આવી ગયું? ત્યાં પણ છે, ત્યાં જ છે ઓરિજિનલ. તો ઓરિજિનલી તો ત્યાં જ છે. અહીંયા એનું બધું કહેવાય કે પ્રતિબિંબ છે. એક આપણે કહીએ ને કે કોઈ ઓરિજિનલ વસ્તુ હોય એની એક રેપ્લિકા હોય છે, એવી સેમ વે એવી જ રીતે આ ભૌતિક જગત આપણી પાસે છે. તો સમજવું કેવી રીતે કે આ ભૌતિક જગત? અચ્છા, આપણને ખબર પડી ગઈ કે જે ઓરિજિનલ છે એ તો ભગવાનનું ધામ છે અને આ એનું પ્રતિબિંબ છે. અને હવે મૂળ ઉપર છે. મૂળ ઉપર છે તો 14 લોક ને જો સમજવું હોય મૂળથી, તો મૂળ જે છે એ બ્રહ્માજી છે. કારણ કે ભૌતિક જગતના પ્રથમ જીવાત્મા છે. પછી એ સર્જન કરે છે આખા બ્રહ્માંડનું, 84 લાખ યોનિઓનું. અને શાખાઓ તમને દેખાઈ રહી છે અહીંયા આ પિક્ચરમાં પણ. અમુક શાખા ઉપરની તરફ જઈ રહી છે, અમુક શાખા નીચેની તરફ જઈ રહી છે. તો ઉપરની તરફ એટલે ઉચ્ચ લોકો છે. ઉચ્ચ લોકોને રિપ્રેઝન્ટ કરી રહી છે શાખાઓ જે છે, ઉચ્ચ લોકો. મહર્ષિઓના, મુનિઓના, જે સિદ્ધ પુરુષોના લોક ઉચ્ચ લોક કહેવાય. નીચેના લોક જે છે આપણે જોયા હતા કે અતલ, વિતલ, તલાતલ, સુતલ, પાતાલ, એવા અલગ અલગ જે નીચે પૃથ્વીની નીચેના લોકો. તો આવી રીતે આ શાખાને રિપ્રેઝન્ટ કરે છે. અને વેદ મંત્રો ને પાંદડા સાથે સરખાવવામાં આવ્યા છે. તો આને સમજી જઈએ વૃક્ષને કે શું કામ આપણે અહીંયા હેરાન થઈ રહ્યા છે. કારણ કે વારંવાર જન્મ મૃત્યુ છે. ક્યારેક આપણે ઉપર જઈ રહ્યા છે કર્મ મુજબ, ક્યારેક આપણે નીચે આવી રહ્યા છે. અને બસ આ બ્રહ્માંડમાં ફસાયેલા છે, આથી બહાર નીકળી રહ્યા નથી. આવી રીતે જયારે એ વૃક્ષને સમજી જઈએ તો ભગવાન કહે છે કે વેદોનો જ્ઞાતા સમાન એ કહેવાય છે. તો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ઊંધો વૃક્ષ જોયું છે? તો તમે ના પાડી રહ્યા છો. તો જો અહીંયા ફોટામાં જોવા મળી રહ્યું છે કે બે કન્ડિશન ઊંધો વૃક્ષ જોઈ શકાય. એક તો તમે મને જણાવી રહ્યા હતા કે પ્રતિબિંબ, ક્યાં એક વૃક્ષ હોય એનું જયારે પ્રતિબિંબ કોઈ સરોવર, શાંત સરોવર જોઈએ, શાંત સરોવર છે, તલાવ છે, એમાં જયારે તમે પ્રતિબિંબ જોઈ રહ્યા છો તો એ સમયે આપણને દેખાય છે ને કે અરે ઊંધું દેખાઈ રહ્યું છે. કારણ કે પ્રતિબિંબમાં એવું જ હોય છે જનરલી, મિરર ઇમેજ જયારે આપણે કહીએ તો મૂળ છે ઉપર દેખાઈ રહ્યા છે ને વૃક્ષ નીચે દેખાઈ રહ્યું છે, હવામાં લટકી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે, પ્રતિબિંબ છે. તો અને બીજી કઈ કન્ડિશન? તો જયારે આપણે બાળક હતા, નાના હતા, એ સમય ઘણા બધા બાળકો કરતા હોય છે. આજકાલ તો નહીં જોવા મળે, આપણા જનરેશનની વાત કરીએ તો
નાના બાળકો હોય તો ઉધમ મચાવતા હોય તો ટીવી મોબાઈલ નહોતા ને, તો એ લઈને બેસી જવું એવું તો નહોતું. તો ખૂબ રમતા હતા, મસ્તી કરતા હતા. તો એ સમય જયારે આમ ઊંધા લટકવામાં આવે, ક્યાં? વૃક્ષો ઉપર. આપણે જયારે ઊંધા લટકીએ ને તો આપણને દેખાય છે કે અચ્છા આ તો વૃક્ષ તો મને ઊંધું દેખાઈ રહ્યું છે, મૂળ ઉપર છે અને થડ નીચે છે, એવું આખું વૃક્ષ દેખાય છે. પરંતુ બંને કન્ડિશનમાં આપણે એક વાતની ખબર હોય છે, કઈ? કે આ ખોટું છે, આ વાસ્તવિક નથી. સેમ વે ભૌતિક જગતનું પણ આ જ હાલ છે. અહીંયા એક પિક્ચર જોવા મળી રહ્યું છે આપણને, દેખાય છે કે નહીં? એ જોઈને શું સમજી શકાય? હરે કૃષ્ણ. કઈક જોવા મળે છે પિક્ચરમાં? કઈક દેખાઈ હા રહ્યું છે? માતાજી, આ સાઈડ થી સામે ઘર છે, એટલે પુલ એક છે, ધામ હોય ત્યાં જવાનું છે, એવું કઈક છે. જો પુલ બતાવેલો છે. એક હમ. પહાડ ઉપરથી બીજા પહાડ જવા માટેનો પુલ બતાવેલો છે. જી, કોઈ પ્રભુજી બોલી રહ્યા છે. રાજેન્દ્રજી, હા. હમ. તો આ બ્રિજ દેખાઈ રહ્યું છે બધાને વચમાં? બે હા સાઈડ એક માતાજી. થંભ જેવા દેખાય છે, વચમાં એક બ્રિજ છે અને બ્રિજની બીજી બાજુ એક હાઉસ, છોટું સો ઘર આપણને દેખાઈ રહ્યો છે. તો અહીંયા આપણે બધા જે છીએ અહીંયા ભૌતિક જગતને રિપ્રેઝેન્ટ કરે છે આ બ્રિજ, આ પુલ. આપણે બધા અહીંયા છીએ અત્યારે આ પુલ ઉપર. તો એનોલોજી છે આ સમજવા માટે, ઉદાહરણ. તો પુલ ઉપર આપણે બધા અત્યારે છીએ ને આપણે જયારે ઉપર સીન જોઈ રહ્યા છે પુલ ઉપરથી, તો પુલ ઉપરથી બધું કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અરે વાહ, આખું આકાશ કેટલું સુંદર છે, કેટલું સ્વચ્છ છે. મને તો મજા આવી રહી છે. અહીંયા તો પવન છે, કેટલું સરસ મજાનું પવન વહી રહ્યું છે. નીચે જોઈએ તો નીચે તો નદીઓ ખડખડાટ વહી રહી છે. ખૂબ આનંદ આવી રહ્યો છે. પરંતુ અહીંયા આપણે કાયમ રહી શકાય તેવું નથી. આ બ્રિજ ઉપર તમને લાગશે કે ખૂબ મજા આવી રહી છે, મસ્ત નેચરલ સીન જોવા મળી રહે છે, પરંતુ તમે કાયમ ત્યાં રહી શકશો નહીં. શું કામ? કારણ કે ક્યારેક તો તડકો ખૂબ વધી જશે, તો શું થશે તમારું હાલ? તડકામાં આપણે તો થોડુંક તડકો આવી જાય, હવે અત્યારે સિઝન ચેન્જ થયું છે, કેટલા દિવસથી વરસાદ હતો અને થોડુંક હીટ વધી ગયું, થોડુંક તડકો આવી જાય તો તરત જ આપણી સ્કિન ઉપર બળતરા છે, બહાર નીકળવામાં કંટાળો આવે. તમારની તો વાત જ છોડી દઈએ. અને વરસાદ પણ અત્યારે તો જો વિચાર કરો, દિવાળી આવી ગઈ ત્યાં સુધી ઘણા પ્રદેશોમાં તો ચાલી જ રહી છે, નવરાત્રી તો આખી વરસાદમાં જ ગઈ. તો વરસાદ જ્યારે આવે છે એ સમય શું થશે અહીંયા? તો તુફાન છે, હવા છે, આંધી છે. લાસ્ટ યર આવ્યું હતું ને કોઈ તુફાન, ટોર્નેડો કે એવું કઈક નામ હતું ને, કચ્છ થી લઈને જે ગુજરાત સુધીમાં આવ્યું હતું. શું નામ હતું એ તુફાનનું? એક તુફાન આવ્યું હતું લાસ્ટ યર, નામ ભૂલાઈ ગયું. આવા તુફાનો આવ્યા કરે છે, સાયક્લોન આવતા હોય છે. તો એવી સિચ્યુએશનમાં આપણી શું હાલત થઈ જશે? સુનામી નહીં, સુનામી નહીં. સુનામી હતું એ સમુદ્રનું, એનું કઈક નામ આવ્યું. નહીં, એનું કઈક એક નામ આવ્યું, સુનામી હતી. એ ભૂલાઈ ગયું મારાથી. હા, તો સુનામી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, વિદેશોમાં પણ આવી રહી છે. તો આવી કન્ડિશનમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે કાયમ આ પુલ ઉપર રહી શકાય નહીં. સતત તમે જોતા હો છો ને, આપણે બહાર રહી શકાય તો આપણે શું કરતા, શું કામ ઘર બનાવીએ કે ત્યાં આપણે સુરક્ષિત રહીએ. તો આપણે પણ ઘર શોધવું જોઈએ. તમને લાગશે અરે ઘરે બેઠા બેઠા તો ક્લાસ કરી રહ્યા છે, અમે ઘરમાં જ બેઠા છે. આપણે બધા ભૌતિક જગતમાં છીએ તો આ પુલ ઉપર છીએ આપણે. શું કામ આટલા સુખ દુઃખ, આ બધા દ્વૈત ભાવનાઓથી ગ્રસિત છીએ? ઠંડી છે, ગરમી છે, માન છે, અપમાન છે, લાભ છે, હાનિ છે, આ બધી દ્વૈત ભાવનાઓથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ભૌતિક જગતમાં છે. અહીંયા દ્વંદ્વ છે. પરંતુ આપણે શું કરવું જોઈએ હવે? અહીંયાથી બચવા માટે એક સુરક્ષિત ઘર શોધવું જોઈએ. તો બીજી બાજુ આપણને ઘર દેખાઈ રહ્યું છે, સરસ સરસ મજાનું. આ કોને રિપ્રેઝન્ટ કરે છે? ભગવાનના. આને શોધી લો, શોધીને એમાં પ્રવેશ કરી જાઓ તો કોઈ ચિંતા છે નહીં. હવે બહાર ગમે તેટલો વરસાદ પડી જાય, ગમે તેટલો આંધી તુફાન આવી જાય, આપણને કોઈ ચિંતાની આવશ્યકતા છે નહીં, કારણ કે આપણે ઘરની અંદર સુરક્ષિત છે. તો સેમ ભૌતિક જગતથી બચીને ભગવાનના ધામમાં જવા માટે ભગવાન કહી રહ્યા છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે બધી જગ્યાએ. અને પોષણ ક્યાંથી મળે છે? તો કહે છે પ્રકૃતિના 3 ગુણો દ્વારા એને પોષણ મળી રહ્યું છે.
3 ગુણ ગઈકાલે જે આપણે ભણી ગયા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને તેની જે ડાળખીઓ છે એ ઇન્દ્રિયોના વિષયો છે. ડાળખીઓ જે છે, બ્રાન્ચીસ જે છે એ ઇન્દ્રિયોના વિષય છે. આપણે સતત એમાં જ ફસાયેલા છે. ઇન્દ્રિય છે, ઇન્દ્રિય દ્વારા આપણને વસ્તુ ભોગવવી છે અને ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, એન્ટરટેનમેન્ટ કરવું છે. એટલા માટે આપણે ફસાઈ રહ્યા છીએ. આ વૃક્ષના મૂળ જે છે એ નીચે પણ જાય છે અને ઉપર માનવ સમાજ ઉપર પણ જાય છે અને માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. તો આપણે વડનું ઝાડ, અશ્વત્થનું વૃક્ષ સાથે કમ્પેર કરી રહ્યા છે ને ભગવાન. વડનું ઝાડ બધાને ખ્યાલ હશે કે આપણને લાગે કે મૂળ નીચે પણ આવી રહ્યા છે, એનું લાગે છે ને. તો એવી જ રીતે આ જે ભૌતિક જગત છે એનું પણ ભગવાન છે આવું જ થઈ રહ્યું છે. તો આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આજે કરી શકતાતી નથી. એક જે ઓરિજિનલ વૃક્ષ છે જેનું અહીંયા તમે ભૌતિક જગતમાં જોઈએ પ્રતિબિંબ છે ભગવાન કહી રહ્યા છે, તો પ્રતિબિંબની અનુભૂતિ તમે વાસ્તવિક સાથે કમ્પેર કરીને નહીં અહીંયા કરી શકો, કારણ કે તમે છો જ પ્રતિબિંબમાં. ધારો કે મિરર ઇમેજની વાત કરી રહ્યા હતા આપણે. તમે બધા ગાડીમાં બેસતા હશો ને એવરીડે, અથવા ચલાવતા હશો, 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હશો, તો મિરરમાં ઇમેજ જોઈએ છે કે નહીં પાછળ કઈ ગાડી આવી રહી છે. આપણને ટર્ન લેવું હોય તો આપણે પેલા જોઈએ કે પાછળ કોઈ આવે છે કે નહીં, જોતા હોય છે ને. તો મિરરમાં ગાડી દેખાઈ રહી છે, પરંતુ જયારે મિરરને ટચ કરીએ તો એ ગાડીને ટચ કરી શકાતો નથી, પ્રતિબિંબ છે. અનુભૂતિ ત્યાં રિયલ નહીં થઈ, દેખાય છે તમને એઝ ઇટ ઇઝ દેખાશે. તમારા પાસે જો બ્લેક કલરની ગાડી હોય તો તમને મિરરમાં બ્લેક જ દેખાશે, સેમ રંગ દેખાશે, સેમ એનું રૂપ દેખાશે, બધું સેમ દેખાશે, પરંતુ અનુભૂતિ કરી શકાશે. તો એવું જ થાય છે, આપણે પ્રતિબિંબમાં છીએ. હવે ધારો કે કેરી નો જયારે વૃક્ષ સિઝન હોય, ગ્રીષ્મ ઋતુમાં કેરીઓ આવે છે ને સરસ મજાની, તો એ સમયે મેંગોનો જે આસ્વાદન આપણને કરવું હોય તો તમે મેંગોનો વૃક્ષને જો પ્રતિબિંબમાં જો, નદીમાં જો છો, તમને સેમ વૃક્ષ જોવા મળશે ત્યાં પણ, કે અરે કેટલા સરસ મજાના લીલાછમ એના પાંદડા છે, અને જો તો કેવી સરસ મજાની કેરીઓ ત્યાં લટકી રહી છે, કેવો સરસ મજાનો કેસરી રંગનો કેસર આંબો છે, અને કેસર આંબાને તમે જોઈ શકશો, સેમ કલર દેખાશે, સેમ સાઈઝ પણ ઘણી વખત દેખાઈ શકે છે ત્યાં પ્રતિબિંબમાં, પરંતુ તમે એ રસ ચાખી શકશો ને. શું કામ? કારણ કે એ તો પ્રતિબિંબ છે, રસ આસ્વાદન ત્યાં નહીં થઈ શકે. તો રસ આસ્વાદન માટે ઓરિજિનલ વૃક્ષના જ ફળનું આસ્વાદન લઈ શકાશે. સેમ આપણે કમ્પેર કરી શકાય પડછાઈ સાથે. પડછાઈ જે હોય છે આપણી આકૃતિ આપણા જેવી જ લાગે, પરંતુ છે તો એ પડછાઈ. તો આ ભૌતિક જગત છે એ પ્રતિબિંબ છે. તો વાસ્તવિક જગતમાં કેટલો આનંદ છે, એ આધ્યાત્મિક જગતમાં ભગવાનના ધામમાં એની અનુભૂતિ અહીંયા બેઠા બેઠા આપણે કરી શકાય. કોઈ પણ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે, અને આધાર ક્યાં રહેલું છે. પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. આના પહેલાના શ્લોકમાં કીધું ને કે મૂળ ઉપર પણ છે, નીચે પણ છે. એટલે સતત આ જે પ્રક્રિયા છે એ ચાલુ રહે છે. કઈ પ્રક્રિયા? જન્મ મૃત્યુવાળી. અને ગુજરાતમાં જ એક વન આવે છે, તમને બધાને ખ્યાલ હશે, કે વડનું ઝાડ, ત્યાં એટલું બધું પ્રસરેલું છે ને વડ, કે ખબર જ નથી પડતી એનો અંત ક્યાં. અહીંયા જે આપણે મળી રહ્યા છે ને, અંત ક્યાં છે, આધાર ક્યાં છે, આદિ ક્યાં છે. તે વડનો ઓરિજિનલ જગ્યા કઈ છે એ ખબર કબીર વડ. હા, કબીર વડ કરીને એક જગ્યા છે ને, ત્યાં ખબર નથી પડતી કે ક્યાં ઓરિજિનલ છે. સેમ વે આ ભૌતિક જગતમાં પણ આવી રીતે ગુંચાયેલા છે, ફસાયેલા છે. તો અહીંયા નથી ખબર પડી શકતી ક્યાં એનું આદિ છે, ક્યાં એનું અંત છે, ક્યાં એનું મધ્ય છે. તો રસ્તો કયો છે? ભગવાન કે જે કામ કરો ને, વૃક્ષને કાપી દો, ઝંઝટ ખતમ. તો વૃક્ષને કેવી રીતે કાપવું? તો ભગવાન કે વિરક્તિના શસ્ત્ર વડે. અચ્છા, વૃક્ષ કાપી દઈશું, અમે તો વૃક્ષ ઉપર જ રહીએ છીએ, તો અમને કોઈ સ્થાન જોઈએ ને ભગવાન, અમે ક્યાં જઈશું? કોઈક તો અમને આધાર જોઈશે રહેવા માટે. ભગવાન કે છે હા, વાત તો તમારી સાચી છે. તો શું કરો? તો હવે એવો કોઈ સ્થાન શોધો કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આના પહેલા પણ 8મા અધ્યાયમાં પણ એવું જ કીધું હતું ને, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનના ધામને પ્રાપ્ત કર્યા પછી ફરીથી અહીંયા આવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એવા ધામને શોધો. કેવું છે આ ધામ? તો ભગવાન કહે છે કે પાછું આવવું પડતું નથી. અને બીજું કે ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ,
ત્યાં જઈને ભગવાનનો આશ્રય લઈએ. બીજો કે જેમનાથી જ અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. આપણે બધા અત્યારે જે છે ભૌતિક જગતમાં અને એને કમ્પેર કરીએ હવે આધ્યાત્મિક જગત સાથે. તો ભૌતિક જગત કેવું છે? સત્ય તો છે. ઘણા લોકો કહે છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કહેતા હોય છે. તો જગત મિથ્યા નથી, સત્ય તો છે પરંતુ અશાશ્વત છે. વાસ્તવિક તો છે અહીંયા પરંતુ છે કેવું? અશાશ્વત છે. વારંવાર જન્મ મૃત્યુ થતી હોય છે, જરા વ્યાધિ ફસાયા કરીએ છીએ. અને ભગવાનનું જે ધામ છે એ કેવું છે? એ કાયમી છે. ત્યાં કોઈ જન્મ મૃત્યુની ચિંતા નથી. ત્યાં કોઈ જરા વ્યાધિની કોઈ તકલીફ હોતી નથી. પછી પ્રેમની જો વાત કરીએ, આપણે બધાને નાના બાળક હોય ત્યારથી આપણે જોતા હોય છે. તો બાળક નાનું હોય ત્યારથી જ અને મોટા થઈ જાય તો પણ આપણે જોતા હોય છે ને મોટી ઉંમરના લોકો છે એમને તો હવે રિટાયર થઈ ગયા, શું જોઈએ હવે લાઈફમાં? તો જે કંઈ હતું બધું થઈ ગયું, એમની જવાબદારીઓ પૂર્ણ કરી લીધી, ઓલમોસ્ટ બધું જ એમનું થઈ ગયું છે. તો પણ એમને હવે માત્ર શું જોતું હોય છે? કે પ્રેમ જોતું હોય છે ઘરના મેમ્બર. નાના બાળકોને પણ એવું છે. જે પણ તમે એજમાં જાઓ પરંતુ એક વસ્તુની સદા આપણને એક ઝંખના હોય છે. કઈ છે એ? પ્રેમ. અને પ્રેમ, સાચો પ્રેમ ભૌતિક જગતમાં આપણે જોવા જઈએ તો છે જ નહીં. હા, એક હોય છે ને કે માં સાથેનું બાળકનું જે પ્રેમ છે એને આપણે થોડોક પ્યોર ફોર્મમાં શુદ્ધ પ્રેમ સાથે સરખાવી શકાય છે. પરંતુ બાકી તમને અહીંયા ભૌતિક જગતમાં સાચો પ્રેમ ક્યારેય પણ મળશે નહીં. કોઈ પણ રિલેશન લઈ લો, તમને એવું નહીં મળે. અહીંયા શું છે? વાસના છે. અહીંયા જે પ્રેમના નામ પર આપણને લાગે છે કે પ્રેમ છે પરંતુ પ્રેમ છે નહીં. એકબીજાને ભોગવવાની જે ઈચ્છા છે, વાસના છે. એકબીજા સાથે સ્વાર્થ કઢાવવાની જે ઈચ્છા રહેલી છે. તો વાસ્તવિક પ્રેમ ક્યાં છે? ભગવાન સાથે જે પ્રેમ છે ને એ જ આપણું વાસ્તવિક પ્રેમ છે. ભગવાન આપણો સાથ ક્યારે પણ છોડતા નથી. ભગવાન સાથે પ્રેમ એ જ સાચો પ્રેમ હોઈ શકે. આપણે શું કરીએ છીએ? આપણું જે હૃદય છે ને એ ભૌતિક જગતમાં કોઈના પણ હાથમાં આપી દઈએ અને પછી એ આપણા હૃદયને ઉછાલતો હોય છે અને પછી આપણે સુખ દુઃખ એની અનુભૂતિ કરીએ છીએ કે અરે જો કેવું કર્યું, આને મારી સાથે કેવું બિહેવ કર્યું, ને રડતા બેસી જઈએ છીએ. તો કરવાનું શું છે? આ જે હૃદય છે ને આપણું એ ધરી દો ચરણોમાં. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે ધરી દઈએ તો એ જે છે એ આપણા હૃદય ખૂબ સંભાળીને રાખશે. સાચો પ્રેમ આપણને ત્યાં જ મળશે, અહીંયા ભૌતિક જગતમાં ક્યારે પણ મળશે નહીં. સુખની વાત કરીએ તો આપણને લાગે કે અરે સુખ છે, આપણે મળી ગયા હતા ને દુઃખાલય વાળા પોઈન્ટ ઉપર. આપણને લાગે અરે કેટલો આનંદ છે, અહીંયા જો તો ખરા નવું નવું વર્ઝન આવે છે ફોનનું. અમે તો નવું ન્યૂ આઈફોનનું કયું વર્ઝન આવી રહ્યું છે? ખ્યાલ છે 17 પ્રો માતાજી. 17 પ્રો એ આવવાનું છે. અરે અમે તો બુક કરાવી લીધું. એ કેટલો આનંદ થશે, એ અમારા હાથમાં હશે ન્યૂ ફોન. પરંતુ આ સુખ કેવા છે આપણા હવે 17 પ્રો માટે આટલી બધી બુકિંગ ચાલતી હોય છે, આટલી બધી લાઈનમાં તમે ઉભા રહો, એ પ્રાપ્ત આટલી મોટી કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી લો. તો શરૂઆત પર લાગી તો રહ્યો છે આજ સુખ છે, આજ મળી જાય તો બસ બધું મળી ગયું મને તો. પણ એ જયારે વસ્તુ મળી જશે તો એ દુઃખનું કારણ બની જાય છે. અહીંયા એવું છે, અહીંયાના સુખ એવા છે. મળી ગયો, ધારો કે ફોન તમારા હાથથી છૂટીને પડી ગયો, ક્રેક થઈ ગયો, તો એ દુઃખનું કારણ થઈ ગયું. તો આની જગ્યાએ કોઈ પણ ઉદાહરણ આપણે લઈ લઈએ તો સેમ વે અહીંયા આવું થાય છે. પહેલા સુખની અનુભૂતિ થાય છે. હવે દિવાળી આવી ગઈ છે અને બધાના ઘેર જાત જાતની મીઠાઈઓ પણ આવી ગઈ છે. ધારો કે તમારી કોઈ ફેવરેટ મીઠાઈ છે, કાજુ કતરી છે. તમને લાગે કે ઓ મારી ફેવરેટ છે, હું તો ખાઈ લઉં, હું તો 8-10 ખાઈ લઈશ. તો પહેલી કાજુ કતરી જયારે ખાધી અને પછી જયારે 10મી કાજુ કતરી ખાધી તો સુખ જે છે તમારું સેમ રહે છે. હવે કોઈ 11મી તમને આપી દે, ના એક તો ખાવી જ પડશે, અમારા તરફથી એક તો ખાવી જ પડશે, તો તમને એવું થશે કે ઉબકા આવવા લાગી જશે કે ક્યારે હું જાઉં, હવે ક્યારે એને થૂકી કાઢું, એવું થઈ જશે. એક સમય તો એવું આવશે, કોઈક સમય તમે ઉલટી કરી દેશો. તો પહેલા બાઈટમાં જયારે તમને કાજુ કતરીમાં જે આનંદ મળ્યું એ જ હવે તમને 12મા કાજુ કતરીમાં મળશે નહીં મળે. જે શરૂઆતમાં સુખ લાગી રહ્યું છે એ જ દુઃખનું કારણ અંતમાં બની જાય છે. ભૌતિક જગતના સુખ એવા છે. તો સાચું સુખ કયું છે આપણું? સાચું સુખ છે આપણે પોતાને ભગવાનની સેવામાં જયારે લગાવીએ તો ત્યાં જે સુખ મળે. આધ્યાત્મ છે ને એ આપણો જીવનો સ્વભાવ છે. આઠમા અધ્યાયમાં ભણી ગયા છે. તો જયારે જયારે અધ્યાત્મમાં લગાવીએ, ભગવાનની સેવામાં લગાવીએ, ત્યારે જે સુખ મળે છે એ સાચું સુખ છે. ત્યાં આપણે જોતા હોય છે કે એક રિલેક્સેશન, જયારે જયારે આપણે કથામાં છીએ, આપણે ભગવત ચર્ચામાં છીએ, તો એ સમય એક રિલેક્સેશન આપણા માઇન્ડમાં આવી જાય છે. એ સમયે બીજી કોઈ દુનિયા આપણને યાદ આવતી નથી. તો સાચું સુખ અહીંયા છે ભગવાનના શરણમાં. સંબંધો આપણને લાગે છે કે અહીંયાના સંબંધ છે મારી દીકરી, મારી પત્ની,
અરે એમના માટે તો મહેનત કરું છું, એ તો મારો પરિવાર છે. એવું આપણે બધામાં શોધતા હોય છે સાચા સંબંધો, પરંતુ અહીંયાના સંબંધો પણ કામ ચલાવ છે. લક્ષી કામ ચલાવ કેમ થયા? અમે તો ખૂબ પ્રેમ કરીએ છીએ. ધારો કે તમારું મૃત્યુ થઈ ગયું, તો એ જ સમય તમારા ઘરના લોકો કેટલા સમય સુધી તમારો સાથ આપશે? હવે તરત જ અત્યાર સુધી કોઈના પિતા હતા, અત્યાર સુધી કોઈના પતિ હતા, અત્યાર સુધી કોઈના પુત્ર હતા, કોઈના મિત્ર હતા, પરંતુ જેવું તમારા પ્રાણ શરીરથી જુદા થઈ ગયા, તમે એક બોડી બની ગયા. ડેડ બોડી કહીને બોલાવતા હોય છે ને, તો બોડી બની ગયા છો. અને હવે કેટલી પણ તમારી પ્રેમાળ પત્ની હશે તો વધુમાં વધુ ઘરના ઉંબરઠા સુધી તમારો સાથ આપી શકશે. પુત્ર છે તો વધુમાં વધુ સ્મશાન ભૂમિ સુધી, એની આગળ તમારો પુત્ર હોય, મિત્ર હોય, કોઈ પણ સંબંધી હોય, સાથ આપી શકતું નથી. સંપત્તિ, તમારી સંપત્તિ જેના માટે આટલું તમે મહેનત કરી, સમય જ નહોતું બીજું કોઈ વસ્તુ માટે, આવી સંપત્તિ એ તો તિજોરીમાં રહેવા માત્ર એટલી જ તમારી સાથ આપશે, તમારી નજીક પણ નહીં આવી શકે. એટલે જ તો સિકંદર કહીને ગયો હતો ને કે જયારે મરી રહ્યો હતો કે મારા હાથ બહાર રાખજો. શું કામ? તો હું દુનિયાને બતાવવા ઈચ્છું છું કે જો આખા દુનિયાને જીતનારું વ્યક્તિ છું હું, તો પણ હું સાથે કઈ લઈ જઈ શક્યો નથી. તો આવી રીતે સંબંધો જે છે અહીંયા કામ ચલાવ છે. જેવું પ્રાણ આત્માથી છૂટ્યું તો બધા સંબંધો ત્યાં ને ત્યાં તમારા પૂર્ણ થઈ ગયા. પરંતુ કૃષ્ણ સાથે જે સંબંધ છે એ કેવું છે? એવું છે કે કૃષ્ણ આપણો સાથ ક્યારે નથી છોડતા. પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ, તમે અધમથી અધમ યોનિમાં જતા રહો, અને તમે કીડીની યોનિમાં છો, શુકરની યોનિમાં છો, અથવા તો કોઈ પણ તમે કોરોના વાયરસના યોનિમાં પણ જતા રહો, તો પણ કૃષ્ણ છે એ આપણો સાથ છોડતા સદા આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે રહે છે. એટલા માટે જ મીરાબાઈ ગાય છે કે નહીં, યહ સંસાર सकल जग झूठा झूठा कुल नाता, કહે છે કે અહીંયા તો બધું જૂઠું છે, બધું ખોટું છે આ સંસારમાં, અને બધા જે નાતા છે, જે રિલેશન છે, એ પણ ખોટા છે. તો કોઈ આવીને પૂછે છે, અચ્છા તો મીરાબાઈ સાચો સંબંધ કયો છે? તો પછી મીરાબાઈ કહે છે, मीरा के प्रभु गिरधर नागर हरि चरणा चितराची गिरधर जन्म मरण रासाथी गिरधर જન્મ મરણ રાસાથી. અને સાચો સંબંધી તો ગિરધરલાલ છે, ગિરધર ગોપાલ છે. એ ક્યારે પણ આપણો સાથ છોડતા નહીં. ગમે તે યોનિમાં આપણે જતા રહીએ, પરંતુ કૃષ્ણ છે એ આપણો સાથ છોડતા નથી. બધા ભક્તો છે, બધા મહાન ભક્તો છે, એ જાણે છે કે સાચો સંબંધ તો અમારો કૃષ્ણ સાથે છે. અહીંયા ઉદાસી આપણે જોઈએ, અહીંયા ઉદાસી ને ઉદાસી છે. આપણે જોઈએ ને જેમ સુખમાં, તો ઉદાસી કોઈને કોઈ કારણસર આવી જાય છે. આપણને લાગે છે કે આ મળી ગયું તો હું બસ હવે તો રિલેક્સ થઈ જઈશ. નહીં, આ શેર માર્કેટ થોડું ઉપર નીચે થઈ ગયું, તરત આપણને ઉદાસી છે. આવી કોરોના વાયરસ જેવી મહામારી આવી ગઈ, તરત ઉદાસી આવી જશે. કાંઈક ને કાંઈક ચાલ્યા કરે છે. અને બીજું કાંઈ નહીં હોય, હવે થોડાક સમયમાં ડીઝલની પણ તકલીફ શરૂ થઈ જાય છે. મોટી ઉદાસી આપણા માટે થઈ જાય છે. આજે વિદેશમાંથી કાંઈ પ્રેશર આવતું હોય છે, તો આપણા ત્યાં બધા જ બિઝનેસને એ ઇફેક્ટ કરે છે. તો ઉદાસી છે. અને ભગવાનના ધામમાં કોઈ ઉદાસી છે જેને જો તો ભગવાનનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ, એ સ્વરૂપમાં બધા જોવા મળે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ 4 વાસ્તવિક સમસ્યા અહીંયા હાજર છે અને ત્યાં ગેરહાજર ધામમાં. કઈ છે આ 4 વાસ્તવિક સમસ્યા? બોલો તો. હરે કૃષ્ણ. 4 વાસ્તવિક સમસ્યા કઈ છે? 13મા અધ્યાયમાં ભણી ગયા હતા. બોલો. માતાજી, કામ, ક્રોધ, લોભ, મોહ. નહીં. ઓકે. 4 વાસ્તવિક સમસ્યા જે આપણે જોયું હતું કે દુઃખ, મેઇન દુઃખ એમાં જ રહેલા છે, પરંતુ આપણને બીજા દુઃખ શોધતા હોય છે કે અહીંયા દુઃખ છે. 13મા અધ્યાયમાં આપણે ડિટેલમાં ભણી પણ ગયા હતા. પહેલું બોલી દો તો બાકીનું તમને આવડી જશે. જન્મ પહેલું છે. જન્મ, મૃત્યુ, માતાજી. મૃત્યુ, જરા, વ્યાધિ. હા, જન્મ, જન્મ, મૃત્યુ, મૃત્યુ, જરા, વ્યાધિ. જરા, વ્યાધિ. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો આ સૌથી મોટું છે, એ દુઃખ છે આપણા માટે. અને ત્યાં ભગવાનના ધામમાં આ કોઈ ઝંઝટ રહેતી નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની ડિટેલમાં ચર્ચા આપણે 13મા અધ્યાયમાં કરી ચુક્યા છે કે બધામાં દુઃખ રહેલું છે. આપણે જોયું ને
કે જન્મમાં પણ કેટલી પીડા છે, મૃત્યુમાં કેટલી પીડા છે, જરા, વૃદ્ધાવસ્થામાં અને વ્યાધિ. નાનકડી એવી બીમારી આવી જાય, શરદી, તોય આપણી હાલત ખરાબ થઈ જાય છે. અને મોટી મોટી બીમારીની તો વાત શું કરવી. તો શું કરવું જોઈએ? આપણું કોની સાથે સાચો સંબંધ છે એ સમજવું ખૂબ મહત્વનું છે. તો સાચો સંબંધ કોની સાથે છે આપણો? બોલો. અત્યારે મીરાબાઈ નો ભણ્યા આપણે. કોની કૃષ્ણ સાથે છે ભગવાન. સાચો સંબંધ? હરે કૃષ્ણ. હા, તો સાચા સંબંધી આપણા કોણ છે? રાધા કૃષ્ણ. હા. રાધા કૃષ્ણ પ્રાણ મોરા, યુગલ કિશોર, જીવને મરણ ગતિ, હાર નાહિયો. બધા આચાર્યો જાણે છે કે સાચો જે પ્રેમ છે, રાધા કૃષ્ણ પ્રાણ મોર, તો મારા જે પ્રાણ છે એ રાધા કૃષ્ણ છે. અને જીવન એ મરણ એ ગતિ, આ નહીં ઓર. આના સિવાય કોઈ જીવન હોય કે મૃત્યુ હોય, કોઈ બીજી ગતિ છે નહીં. તો ભગવાનના સાચું સંગઠન ભગવાન સાથે આપણું છે. સખા રૂપમાં હોય, શાંત રસમાં હોય, સાખ્ય રસમાં હોય. તો અહીંયા અલગ અલગ રસ, આપણે 5 રસની ચર્ચા કરતા હોય છે કે આપણે ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરીને ભગવાનની લીલાઓમાં પણ સહભાગી થવાનો અવસર પ્રાપ્ત કરી શકાય છે. અને અહીંયા જે લીલા ભગવાન કરીને ગયા ને, સાખ્ય રસની લીલા લઈ લો, બાલ્ય લીલા લઈ લો, આ બધી લીલાઓ કેવી છે ભગવાનની? બધી લીલાઓ કેવી છે ભગવાનની કે જે સાંભળીને આપણે એટલો જે રસની અનુભૂતિ થાય. કારણ કે ભગવાનને ભાગવતમ કહે છે, શું કહે છે? રસો વૈશ્ય. ભગવાન કેવા છે? રસ પ્રદાન કરનારા, રસો વૈશ્ય કીધું છે. તો જે રસ આપણને પ્રાપ્ત થાય છે ને, આ તો માત્ર એક ટ્રેલર છે. અને ભગવાનની આવી જ લીલાઓ તો નિત્ય ભગવાનના ધામમાં, એટલે કે ગોલોક વૃંદાવન ધામમાં સતત ચાલતી હોય છે. તો પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. પિક્ચર ત્યાં છે ભગવાનના ધામમાં. ને અહીંયા જે બધી લીલાઓનું જે આપણે આસ્વાદન કરીએ, જે લીલાઓ સાંભળી માત્રથી, જે લીલાઓનું શ્રવણ કરવા માત્રથી ભગવાન પ્રત્યે આપણો પ્રેમ જાગૃત થાય છે, ભગવાન સાથે એક સંબંધ આપણો જાગૃત થાય છે, એ તો ટ્રેલરની જેમ છે. ન તદ્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાન કહે છે કે અરે અહીં જે મારું ધામ છે ને, પરમ ધામ, સૂર્યની કોઈ આવશ્યકતા નથી, સૂર્ય દ્વારા પણ પ્રકાશિત નથી, ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. ઓહો, કોઈને લાગે કે ભગવાનના ધામમાં અંધારું છે કે શું? અચ્છા, ભગવાન એક કામ કરજો, અમને જણાવી દેજો ક્યારે ધામમાં જવાનું છે, અમે એક બેટરી લઈ લઈશું. એવું કરવાનું છે? બેટરી લઈને જતા રહીશું, અંધારું છે ભગવાનના ધામમાં, આવશ્યકતા પડશે બેટરીની, એવું છે એનો અર્થ? ના માતાજી, ત્યાં તો સૂર્યની પણ જરૂર નથી ભગવાનના ધામમાં, તો ચંદ્ર અને સૂર્યની પણ. હા, તો અંધારું છે? ના માતાજી, ભગવાનનો તેજ જ એટલો બધો છે, 1000 સૂર્ય જેટલો માતાજી. હરી બોલ. યાદ છે ને તમને 11મા અધ્યાયમાં ભણી ગયા હતા, અર્જુનજી કહી રહ્યા હતા તો કદાચ હજારો સૂર્ય સાથે જો સરખામણી કરી તો કદાચ એટલું, એટલે એના કરતા વધારે હતું. અને આપણે આમ પણ જોઈ ગયા હતા, ગઈકાલે ભણ્યા કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બ્રહ્મ એટલે કે જે દિવ્ય ભગવાનનો શ્રી અંગ છે, એના દ્વારા જે પ્રકાશ નીકળે છે એને બ્રહ્મ કહેવાય છે. એનું જેટલું તેજ છે. અને બીજું એ ભગવાનના ધામમાં બધી વસ્તુ સ્વયં પ્રકાશિત છે. તો કોઈ આવશ્યકતા રહેતી નથી કે અહીંયાથી કઈ લઈ જવાની આવશ્યકતા નથી, અને સૂર્યની આવશ્યકતા નથી ત્યાં. યદ ગત્વાનની વર્તન્તે તદ્ધામ પરમમ મમ. એકવાર જે જાય છે પાછો આવતો નથી. શું કામ આવે અહીંયા હેરાન થવા ભૌતિક જગતમાં? ભગવાન કહે છે એકવાર આવી જાઓ ને મારા ધામમાં, પછી તમને અહીંયા હેરાન થવા આવવું પડશે ને. મમેવાશો જીવલોકે જીવભૂત સનાતન. બધા જ જીવાત્મા મારા અંશ છે. મન ષષ્ટિયાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષત. મનની 6ઠ્ઠી ઇન્દ્રિય ભગવાને કીધી છે. એટલા માટે ભગવાન જયારે જયારે માંગે છે ને, અને ઇન્દ્રિયોનો રાજા પણ છે મન જે છે, મન વશમાં છે એટલે કે તમારો આખી બધી ઇન્દ્રિયો તમારા વશમાં આવી ગઈ. તો ભગવાન કહે છે કે મન 6ઠ્ઠી ઇન્દ્રિય છે, અને શું કરો છો તમે બધા અહીંયા? તો આપણે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ. કોની સાથે? પ્રકૃતિ સ્થાની કર્ષતી. પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ આપણો ચાલુ રહી છે. અને અહીંયા કોરા દર્શન થાય છે આપણને. કઈ ઘટના છે અહીંયા બોલો તો? ગજેન્દ્ર મહારાજ. ગજેન્દ્ર મહારાજ જયારે સ્મરણ કરે છે ભગવાન,
પુષ્પ અર્પણ કરી રહ્યા છે તો ભગવાન પણ તરત જ એમનો ઉદ્ધાર કરવા આવી રહ્યા છે. તો બધા જ જીવાતમાં એમના અંશ છે. તો ભગવાન જે વિભુ છે આપણે અંશ છે. અંશનું કામ છે અંશીની સેવા કરવી. અંશી સિવાય અંશનું કઈ અસ્તિત્વ રહેતું નથી. સમજવા માટે બે ઉદાહરણો આપેલા છે. સમુદ્ર છે, સમુદ્રનો એક ડ્રોપ લઈ લો, ડ્રોપ ખારા પાણીનો, સમુદ્રના પાણીનો એક વોટર ડ્રોપ લઈ લઈએ અને એનું જો પરીક્ષણ કરીએ, કેમિકલ એનો આપણે જો રિસર્ચ કરીએ, એનાલાઇઝ કરીએ એને, તો આપણને ખબર પડશે કે જેટલો પ્રમાણ ક્ષારનું, ક્ષાર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, જે કંઈ પણ ક્ષાર હશે એમાં સમુદ્રમાં, એ બધા જ તત્વો આપણને અહીંયા પણ જોવા મળશે. ક્યાં? એક ટીપામાં સેમ જોવા મળશે તત્વો બધા જ, પણ અસ્તિત્વ એનું ટકી શકશે નહીં વધારે સમય સુધી. જ્યાં સુધી એ સમુદ્રમાં છે તો કાયમ એનું અસ્તિત્વ છે, પરંતુ જેવું છૂટો પડી ગયો એક ડ્રોપ, તો તરત જ થોડાક સમયમાં એ સુકાઈ જશે તડકા દ્વારા, સૂર્યપ્રકાશ દ્વારા અને બાષ્પીભવન દ્વારા વાદળો બની જશે ને એવી અલગ પ્રોસિજરમાં એ જતો રહેશે, પરંતુ સમુદ્ર તરીકે અસ્તિત્વ એનું સમાપ્ત થઈ જશે. સેમ વે આપણે પણ ભગવાનના અંશ છીએ. ભગવાન સાથે જ્યાં સુધી સંબંધિત રહીશું, જોડાઈને રહીશું, ત્યાં સુધી જ આપણું અસ્તિત્વનો કોઈ અર્થ રહેશે. અધરવાઇઝ ભટકાયા કરીશું. તો ભટકવાનું નથી, અટકવાનું છે. આપણે જે સંસારમાં, ભૌતિક સંસારમાં ભટકી રહ્યા છે એ છોડીને આપણે ભગવાનના ચરણોમાં અટકવાનું છે. તો આપણે હેરાન થઈશું નહીં. આંગળીનું ઉદાહરણ છે અહીંયા. આંગળી છે જ્યાં સુધી આપણા શરીર સાથે સંકળાયેલી છે, ખૂબ મહત્વનું છે. એનું ખૂબ મહત્વ છે, ખૂબ ઇમ્પોર્ટન્સ છે. જેવી આંગળી શરીરથી છૂટી પડી ગઈ એનો કોઈ અસ્તિત્વ જુદો રહેતો નથી. સેમ અગ્નિનું ઉદાહરણ છે અહીંયા. અગ્નિમાં જો તણખલો છે, અગ્નિથી છૂટો પડી જાય કોઈ તણખલો, ઉડીને દૂર જતો રહ્યો, તો સેમ ફીચર્સ જે અગ્નિના છે એ તણખલાના પણ છે. કયા? પ્રકાશ, અહીંયા પ્રકાશ છે, ત્યાં પ્રકાશ છે. ઉષ્મા, અહીંયા ઉષ્મા છે, ત્યાં પણ ઉષ્મા છે. પણ અસ્તિત્વ એનું રહેશે નહીં. એ તરત જ થોડાક સેકન્ડ્સમાં એનું અસ્તિત્વ જતું રહેશે. આપણે જ્યાં સુધી ભગવાન સાથે સંકળાયેલા છીએ ત્યાં સુધી આપણું પણ અસ્તિત્વ છે. ભગવાનની આપણા અંદર પણ ભગવાનની જેમ ભગવાનનું જે રિયલ સ્વરૂપ છે એટલે કે સચ્ચિત અને આનંદ આપણી અંદર પણ છે. ક્યારે પ્રાપ્ત કરીશું? જ્યારે ભગવાન સાથે જોડાઈશું. જેટલા ભગવાનથી દૂર ભાગીશું ને આ સ્વરૂપ ઉજાગર થશે નહીં. શું થશે? અલ્ટિમેટલી હેરાન થઈશું. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે. હવે ભગવાન તો બેસ્ટ ટીચર છે, શ્રેષ્ઠ શિક્ષક છે, તો ઉદાહરણો સાથે સમજાવી રહ્યા છે કે પવન છે ને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, તો કોઈ ગાર્ડન ઉપરથી જાય છે તો સરસ મજાની સુગંધ પુષ્પોને લઈને આવે છે, અને એ જ પવન જ્યારે કોઈ કૂડા કરકસ પડ્યા છે, એ ડસ્ટબિન પડ્યું છે, એના ઉપરથી આવી રહ્યું છે, દુર્ગંધ લઈને આવે છે. વાસ્તવમાં પવનનું પોતાનું કઈ છે નહીં, ના સુગંધ છે ના દુર્ગંધ છે, માત્ર એ સાથે વહી જ્યાંથી પસાર થઈ રહ્યો છે એને સાથે લઈ આવે છે. સેમ હવે આત્માનું પણ એવું જ છે. આપણે જે મુજબના કર્મ કરી રહ્યા છીએ, જે મુજબના ભાવ રાખી રહ્યા છે, ભાવનાનું ખૂબ મહત્વ હોય છે. એટલા માટે આપણે આપણા સંઘનું નામ શું છે? આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત. તો જે મુજબના ભાવમાં જીવન જીવી રહ્યા છે, જે મુજબના કર્મોમાં જીવન વ્યાપન કરી રહ્યા છીએ આપણે, એ જ મુજબ નેક્સ્ટ જે બર્થ છે, જે આપણો રીબર્થ છે, પુનર્જન્મ છે, એ થવા અગલી જે યોની છે એ પ્રાપ્ત થવાની છે. તો એ ડિસાઈડ કરશે. તો આવી જ રીતે આત્મા પછી આપણો હેરાન થઈ રહ્યો છે પવન સાથે જો આપણે એને સરખાવીને. બીજો આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. આવું જ એક શ્લોક બીજા અધ્યાયમાં પણ ભણી ગયા છે. વાંસંસી જીર્ણાની, ત્યાં કીધું હતું વસ્ત્ર સાથે સરખામણી કરવામાં આવી હતી. વસ્ત્ર જૂનું થયો, તમે એને ફાટી જાય, જૂનો થઈ જાય, તો શું કરીએ આપણે? એને ફેંકી દેતા હોય, કાઢી દેતા હોય અને નવું વસ્ત્ર ધારણ કરતા હોય છે. ભગવાને કીધું હતું કે સેમ આત્માનું એવું છે, તમારો શરીર જૂનો થઈ ગયો, એનો ત્યાગ કરી દીધો, નવો શરીર નવા યોનિના રૂપમાં ધારણ કરી લીધો. તો મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી. શું નથી સમજી શકતા? તો ભગવાન કહે છે કે પોતાના શરીરની આત્મા કેવી રીતે છોડે છે? તો ઘણા બધા સાયન્ટિસ્ટ તમને અત્યારે પણ જોવા મળશે કે આવા આટલા બધા ખર્ચાળ લેબ બનાવવામાં આવ્યા છે, આટલા કેમેરા, હાઈ ડેફિનેશનના કેમેરા મૂકવામાં આવ્યા છે. શું જોવા માટે? રિસર્ચ કરવા માટે કે જ્યારે કોઈ મૃત અવસ્થામાં વ્યક્તિ હોય ને એને એમ ત્યાં મૂકવામાં આવે છે ને એના ઉપર રિસર્ચ કરે છે. શું? કે જ્યારે આત્મા શરીરને છોડીને જાય છે, કારણ કે હવે એ લોકો એ માનતા થયા છે કે શરીરમાં આત્મા પણ છે, આત્માનું ફરીથી પુનર્જન્મ પણ થાય છે. તો એ જોવા માટે કે આત્મા કેવી રીતે શરીર છોડીને જઈ રહ્યો છે એ જોવા અને
નવીન શરીર કેવી રીતે ધારણ કરે છે, નવી યોનિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, પરંતુ અત્યાર સુધી એમના જે કેમેરા છે એ પકડી શક્યા નથી. શું કામ? કારણ કે આવી રીતે આપણે તો હજારો કરોડો નહીં, અનેક આપણે જન્મ વ્યતીત કરી દઈશું તો પણ આપણા બલ ઉપર, આપણા રિસર્ચ ઉપર ક્યારે આપણે એ સમજી શકીશું એ કોઈ ડિસાઈડ કરી શકતો નથી. અત્યારે આપણે એ જાણી શકતા નથી. તો કરવું શું જોઈએ? શાસ્ત્રોમાં બધું આપેલું છે, શાસ્ત્રોને ફોલો કરી દઈએ. આપણે ખૂબ ક્લિયર છે શાસ્ત્રો. તો આપણે આપણી આ ચક્ષુ દ્વારા નહીં, તો જ્ઞાન ચક્ષુ દ્વારા અહીંયા ભગવાન આગળ એ જ કહી રહ્યા છે. વિમૂઢાનાનું પશ્યતિ, પશ્યતિ એટલે જોવું. એ કોણ જોઈ શકે છે? ભગવાન કહે છે મૂર્ખ તો નહીં જોઈ શકે. તો ભગવાન કહે છે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જ્ઞાન ચક્ષુને જેને ડેવલપ કરી લીધા છે એ જાણી શકશે, મૂર્ખ લોકો જાણી શકશે નહીં. જ્ઞાન ચક્ષુ ક્યારે મળશે? ગુરુના શરણમાં જઈશું, શાસ્ત્રોના શરણમાં જઈશું, ત્યારે આ જ્ઞાન ચક્ષુ આપણને મળશે. એ જ જ્ઞાન આપેલું છે. આપણને લાગે કે અરે પોતે જ વાંચી લઈશું, હું સમજી જઈશ, આખો ભગવદ્ ગીતામાં છે શું સમજી, હું વાંચીને સમજી લઈશ. તો મેડિકલ સાયન્સના બુક્સ તમે જોયા હશે, આવા મોટા મોટા થોતડા હોય છે. એ જો તમે લઈ આવો ઘરે અને તમને લાગશે કે બધું બુકમાં છે, આની વાત તો કઈ છે નહીં, હું વાંચી લઈશ, તો વાંચીને માત્ર તમે ડોક્ટર બની જતા નથી, તમે ડોક્ટર કહેવાતા નથી. ક્યારે કહેવાઓ છો? કોઈ ઓથેન્ટિક યુનિવર્સિટીથી કનેક્ટેડ કોઈ કોલેજમાં, મેડિકલ કોલેજમાં કોઈ ટીચર્સ એવા છે કે જેમ સર્ટિફાઈડ ટીચર્સ છે, એમની પાસેથી ભણી રહ્યા છો, તો જ તમને જ્યારે ડિગ્રી પ્રાપ્ત થઈ તો જ તમે ડોક્ટર કહેવાઓ છો. આપણે લાગે કે આ શાસ્ત્ર ઉપાડીને હું પોતાની મેળે વાંચી લઈશ, આવી જશે જ્ઞાન. આ દિવ્ય જ્ઞાન છે. જ્યારે ભૌતિક જગતનું ભૌતિક જ્ઞાન નથી આવી જતું, જ્યારે ભૌતિક જગતના ડોક્ટર નથી કહેવાતા તમે બુક્સ વાંચીને, તો આ તો દિવ્ય જ્ઞાન છે. આ જ્ઞાન ક્યારે આવે છે? જ્યારે આપણે શાસ્ત્રોના આ પ્રામાણિકતા આપણે વાત કરી કે ઓથેન્ટિસિટી, એક પ્રામાણિક કોલેજમાં એડમિશન લેવું પડે તો એક કોઈ ઓથેન્ટિક યુનિવર્સિટી સાથે જોડાવવું પડે આધ્યાત્મમાં. તો સંપ્રદાય, 4 સંપ્રદાય બની ગયા છે ચોથા અધ્યાયમાં, આમાંથી કોઈ એક ઓથેન્ટિક સંપ્રદાયથી જોડાઈએ, જ્ઞાન પ્રાપ્ત કરીશું. ને ભગવાન જ્યારે કૃપા કરશે ને દદામી બુદ્ધિ યોગમ, ભગવાન 10મા અધ્યાયમાં કીધું હતું કે આ બુદ્ધિ યોગ કોણ આપે છે? ભગવાન પોતે આપે છે. ત્યારે જ આ સમજી શકાય છે, અધરવાઇઝ સમજવું અઘરું છે. આપણે આ દિવ્ય જ્ઞાન પ્રકટ થાય છે, જો આ હૃદયમાં પ્રકટ થાય છે. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિતો, રોજ ગુરુવંદનામાં ગાતા હોય છે. તો ગુરુની કૃપા થાય ત્યારે આ દિવ્ય જ્ઞાન હૃદયમાં પ્રકાશિત થાય છે. ચક્ષુદાન દિલો જે જન્મે જન્મે પ્રભુ સે, આ ચક્ષુદાન ગુરુની કૃપાથી જ મળી શકે છે. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. કેવી રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે, કેવી રીતે જન્મ થઈ રહ્યો છે, શું કામ આને આ યોનિ મળી રહી છે, એ જાણી શકે છે. કોણ? જે આત્મ સાક્ષાત્કારના રસ્તામાં છે, પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી, તમે પૂર્ણતર ભૌતિકતામાં ડૂબેલા છો અને તમે કહેશો કે મને જાણવું છે, તો જાણી શકાશે નહીં. ભગવાને પહેલા પણ કીધું છે ને, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાપ્ત. મૂર્ખોની સમક્ષ હું પોતાને પ્રકટ કરતો નથી. આ જ્ઞાનને ભગવાન મૂર્ખોની સમક્ષ પ્રકટ કરતા નથી. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમ ઓજસા. બધા ગ્રહમાં ભગવાન પ્રવેશે છે અને ભગવાન કહે છે મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. શું કામ? આટલા બધા ગ્રહો છે તો કોઈ ગ્રહ આપસમાં ટકરાતા નથી કોઈ સમય, અથવા તો કોઈ ગ્રહ છે એની ગતિ સ્લો થઈ ગઈ છે. આપણે કહેવું જોઈએ, જે સાયન્ટિસ્ટ છે ને એ કહે છે ને બધું નેચરલ છે, પોતાની મેળે છે. તો એ જતા હોય છે પોતે કે ચલો આ ગ્રહની સ્પીડ થોડી ઓછી થઈ ગઈ છે, ચલો ચાવી ભરાવી આવી જઈને સ્પેસમાં. એવું થાય છે ક્યારે? નહીં. કારણ કે આ બધું ભગવાન કે છે મારી શક્તિથી કામ કરે છે અને ભગવાનના જ લીધે બધા પોતપોતાની કક્ષામાં ફરી રહ્યા છે. કોઈ એને ક્રોસ કરતો નથી. જો ક્રોસ કરી લે તો ટકરાવ થઈ જશે, વિનાશ થઈ જશે બધી જગ્યાએ. આવું થતું નથી. શું કામ? સમુદ્ર છે અહીંયા, આપણે જોતા હોય છે સમુદ્ર પોતાની સીમાને ક્યારે પણ લાંઘતું નથી. લાંઘી જાય તો વિનાશ સંભવ છે. વિનાશ તો ટાળે ન ટળે એવું વિનાશ થઈ જાય છે સમુદ્ર પોતાની સીમાને લાંઘી જાય. પરંતુ આ બધા ભગવાનની દયાથી, ભગવાનની શક્તિથી પોતપોતાની જગ્યાએ ટકેલા છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિને જીવન રસ પ્રદાન કરું છું. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તો એ જ જગ્યા ઉપર વનસ્પતિ અલગ અલગ હોઈ શકે, એ જ જગ્યા ઉપર
એ જ જમીનમાં તમે મરચાનું છોડ છે એ વાવ્યું હોય, એ જગ્યા પર ટમેટા વાવ્યા હોય, એ જગ્યા પર પાલક વાવ્યું હોય, તો ત્રણ વસ્તુમાં તમને સ્વાદ છે એ અલગ અલગ મળશે. અત્યારે આવલાની સિઝન આવી ગઈ છે, આવલાનું પણ છોડ ત્યાં છે, તો આવલાનું રસ થોડુંક અલગ સ્વાદ હોય છે, તુરટ જેવું છે, થોડા કટુ પ્રમાણમાં આવે છે, એ કેટેગરીમાં આવે છે. આવલાનું અલગ રસ છે, મરચાનું તો તીખું, અને પછી ટમેટાને લઈ લો તો ખાટું રસ છે. અલગ અલગ સ્વાદ કેવી રીતે આવ્યા? એ જ ભૂમિ હતી, એ જ ખત પાણી હતું, એટલું જ પાણી બધાને આપ્યું, પરંતુ રસ બધામાં અલગ અલગ છે. કોણ આપે છે? ભગવાન કહે છે કે સોમો ભૂત્વા રસાત્મક, ચંદ્રથી આપણને જે વનસ્પતિની અંદર જે રસ મળે છે વનસ્પતિઓને, ચંદ્રમાં પણ ખૂબ મહત્વના છે. આપણને લાગે માત્ર સૂર્યથી પોષણ મળે છે, તો ભગવાન કહે છે રસ તો ચંદ્રથી મળે છે. એ ચંદ્ર થઈને હું જ પ્રદાન કરું છું અલ્ટિમેટલી. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, કે જીવ માત્રમાં હું જ વૈશ્વાનરો એટલે કે જઠરાગ્નિ છું. એટલે જ આયુર્વેદ આને માને છે. આયુર્વેદમાં આની ચર્ચા જોવા મળે છે કે તમારું જો પાચન છે એ મંદ પડી ગયો ને, તો તમે બધી જ બીમારીઓ, કોઈ બીમારી થઈ જાય તો એનું મૂળ જ કહે છે કે પાચન છે. પેટથી જ બધી બીમારીઓ શરૂ થતી હોય છે. અને હું જ શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્ન પાચન કરું છું. હવે જો ભગવાન પોતાની આ જે શક્તિ છે ને વૈશ્વાનર, જે ખાઓ છો એ પચાવવાની પણ શક્તિ આપણી નથી, એના માટે પણ ભગવાન ઉપર નિર્ભર છે. ભગવાન આ એક શક્તિ બંધ કરી દે તો આપણે ડોક્ટર ફરતા થઈ જઈશું, પરંતુ ક્યાંય ઈલાજ મળશે નહીં. એલોપેથી તો માનતી જ નથી. કોઈ બીમારીનું કારણ આ છે, મૂળ આ છે કે અગ્નિ તમારી મંદ પડી જાય, એટલે પાચન મંદ પડી જાય તો રોગ ઉત્પન્ન થાય છે. એટલે જ કહેવાય છે ને કે અગ્નિ રક્ષતી રક્ષિત, અગ્નિનું રક્ષણ કરો. કઈ અગ્નિ? આ જઠરાગ્નિ. એનું રક્ષણ કરશો તો એ તમારું રક્ષણ કરશે. આપણે તો આવું રૂટીન બનાવી લીધું છે, ખાવાનું કોઈ સમય નથી, શું ખાવું એ આપણને ખ્યાલ નથી, તો આપણે તો બધું ખરાબો કરી રહ્યા છે. તો પણ પચાવવાનું કાર્ય, તમને લાગે કે અરે મને ખાવાનું બહુ શોખ છે, હું તો ફૂડી છું, તો આ પચાવી કોણ રહ્યું છે? કૃષ્ણ. તો કૃષ્ણ ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. 4 પ્રકારના અન્નની વાત અહીંયા ભગવાન કરી રહ્યા છે. આયુર્વેદની હિસાબથી જોઈએ તો 6 પ્રકારના અન્ન આવે છે, 6 રસ કહેવાય છે. અને અહીંયા 4 પ્રકારના કયા કહે છે? તો કોઈ અન્ન એવા હોય છે કે ચાવીને આપણે ખાતા હોય છે, કોઈ જે છે એ આપણે આમ ચૂસીને, જેમ ગન્નો છે, ગન્નાને શું કહેવાય છે? શેરડી. શેરડી. શેરડી ને, હા, શેરડી છે, શેરડી. સુગર કેન, એને આપણે ચૂસીને ખાતા હોય છે. પછી અમુક છે કે ચાટીને ખાવાના, જેમ ચ્યવનપ્રાશ લેતા હોય ને આપણે, મધ છે, એ ચાટીને ખાવાના હોય છે. અને એક હોય છે જે આપણે લિક્વિડ વસ્તુ જે કઈ હોય છે એને આપણે પી લેતા હોય છે. છાશ થઈ ગઈ, કોઈ જ્યુસ થઈ ગયા ફળોના, દૂધ છે, આ બધા આપણે આમ ડાયરેક્ટ લઈ લઈએ છીએ. આવા 4 પ્રકારના અન્ન પચાવવા માટે કૃષ્ણ ઉપર આપણે બધા નિર્ભર છીએ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ, કહે છે કે હું જ બધાના હૃદયમાં રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા અપોહનમ એટલે વિસ્મૃતિ આવે છે. તો સ્મૃતિ ને જ્ઞાન તો ઠીક છે, ચલો ભગવાન સ્મૃતિ આપી તમે મને, યાદ શક્તિ તમારા લીધે છે, સારી વાત છે, તમારા લીધે જ પરીક્ષામાં પાસ થયો બધું યાદ રાખીને, તમે મને જ્ઞાન આપ્યું, જ્ઞાન પણ તમે આપ્યું તો સારી કૃપા કરી મારા પર. વિસ્મૃતિ, અપોહન, આ સારું કહેવાય કે નહીં? બોલો. તો ભગવાન કહે છે કે અપોહનમ પણ આપું છું હું, તો સારું કહેવાય? ભૂલી જઈએ આપણે, સારું કહેવાય કે ખરાબ કહેવાય? એટલે માતાજી દુઃખો ભૂલી જાય તો એ સારું કહેવાય, અને ભગવાનને ભૂલી જાય એ ના સારું કહેવાય. હરી બોલ. શોર્ટમાં બતાવી દીધું. આપણે, જો તમને લાગે કે એ તો સારું ના કહેવાય ભૂલી જઈએ તો, કારણ કે કોઈની પાસેથી પૈસા લેવાના હતા તમારે, તો 1 લાખ રૂપિયા આપ્યા હતા, કોઈને ઉધાર આપ્યા હતા, એ લેવાના જ ભૂલાઈ ગયા, હવે તો નુકસાન થઈ જાય ને. હા, પણ વિસ્મૃતિ કઈ કેસમાં? કે જો ભૂલી જવું પણ સારું છે. આપણે ઇંગ્લિશમાં નથી કહેતા ફરગીવ એન્ડ, સુખી રહેવાનો એક ફોર્મ્યુલા જોતા હોય છે. ફરગીવ એન્ડ શું કહેતા હોય છે? Forgive and forget. ફરગીવ એન્ડ Forgive ફરગેટ. and forget. જી, ધન્યવાદ પ્રભુજી. તો ક્ષમા કરી દો અને ભૂલી જાઓ. આપણે આ બધી નાની નાની વાતો યાદ રાખીએ, આને મારી સાથે આવું કર્યું હતું, પેલા આવું કર્યું, આવું કહી દીધું મને, આ બધી વાતો યાદ રાખીશું ને
તો આપણને જ એ તકલીફ આપશે, પીડા આપશે. એટલા માટે ભૂલી જઈએ ને જેટલી વસ્તુઓ, આવી ફાલતુ વસ્તુઓ, તો વધારે સારું છે. તો ભગવાન કહે છે અપોહનમ આપું છું. કોઈ ખૂબ પ્રિય વ્યક્તિ આપણો સાથ છોડીને જતો રહે તો એ સમય જીવન જીવવું દુર્લભ થઈ જાય છે. કોઈ વિચાર કરો, કોઈનો લાઈફ પાર્ટનર જતો રહે છે તો એના માટે જીવન કેવું થઈ જાય, આના કરતા તો મૃત્યુ સારું, એવું થાય છે કે નહીં? તો એ તો જીવન જીવી જ નહીં શકે જો ભગવાન એને અપોહનમ નહીં આપે. તો ધીરે ધીરે આપણે એ વ્યક્તિને ભૂલતા જઈએ છીએ. આવી રીતે ભગવાન કહે છે કે અપોહનમ પણ આપું છું. કેટલું ધ્યાન રાખે છે ભગવાન છે કે વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્યો વેદાંત કૃત્વેદ વિદેવ ચાહમ. કે વેદો દ્વારા જાણવા યોગ્ય કોણ છે? તો કહે છે હું છું. અને વેદોનો જ્ઞાતા કોણ છે? એ પણ હું છું. બધા વેદો ભણીને જો કૃષ્ણને નથી સમજી શક્યા તો પછી વેદો ભણવા જ તમારા વ્યર્થ છે. 4 વેદો છે. કયા કયા છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ધ્યાન ચૂકશો નહીં. તમને ખબર હોવું જોઈએ કે તમારો જે ગોલ છે લાઈફનો એ કયો છે. ગોલ સેટ થશે ને તો એ દિશામાં આપણે પછી પ્રયત્ન કરતા હોય છે. આપણને ખબર હોવી જોઈએ, આપણે એટલીસ્ટ જિજ્ઞાસા થવી જોઈએ કે હું શું કામ આ પૃથ્વી ઉપર આવ્યો છું અને મારા માનવ દેહ બડે ભાગમાં મનુષ્ય તન પાવા. તુલસીદાસજી કહી રહ્યા છે તો આટલું ભાગ્ય મારું જયારે જાગૃત થયું, જયારે મને આ માનવ દેહ મળ્યો તો શું કામ મળ્યું હશે? શું એનો અલ્ટિમેટ ગોલ શું હશે? આ આપણે જયારે ખબર કરી લઈએ તો એ દિશામાં પ્રયત્ન કરીએ. તો બોલો, કોની જીવનના બધા પ્રસંગો છે ને કયા કયા છે? કોના જીવનના પ્રસંગો છે અહીંયા જે બધા પિક્ચરમાં દેખાય છે કે નહીં? તમને સ્ક્રીન દેખાય છે મારી? હા માતાજી, દેખાય છે. હા, કોણ છે? અર્જુન મત્સ્યવેદ છે. હા, અર્જુનજીના જીવનના બધા પ્રસંગો છે. ને કઈ કઈ ઘટનાઓ થઈ રહી છે બોલો પિક્ચર જોઈને? ચકલીના ચક્ષુમાં બાણ મારવાનું હોય છે ને માતાજી, એ પ્રસંગ છે. હા, નાના હતા, ગુરુકુળમાં ભણી રહ્યા હતા. કૌરવો પાંડવો બધા જ. અને ગુરુ દ્રોણાચાર્ય શીખડાવી રહ્યા છે. શું શીખડાવી રહ્યા છે? શસ્ત્ર વિદ્યા, ધનુર્વિદ્યા. અને એક એકને બોલાવીને પૂછે છે. પક્ષી છે એ મૂકેલું છે વૃક્ષની ડાળખીમાં અને પૂછવામાં આવે છે એક એકને બોલાવીને કે બોલો શું દેખાઈ રહ્યું છે? કોઈને વૃક્ષના પાંદડા દેખાઈ રહ્યા છે, કોઈને પાછળ આકાશ દેખાઈ રહ્યું છે, કોઈને ડાળખી દેખાઈ રહી છે વૃક્ષની, અને કોઈ કહી રહી છે કે સરસ મજાનો રંગ છે પક્ષીનો એ દેખાય છે, કોઈને પંખો દેખાય છે પક્ષીના. બધા અલગ અલગ જવાબ આપે છે. છેલ્લે અર્જુનજીને બોલાવે છે. અર્જુનજી શું કહે છે એ સમય બોલો તો? મને શું દેખાય માછલીની છે? આંખ દેખાય છે. નહીં, પહેલા બે પિક્ચર જોઈને. માછલીની નહીં, કોની દેખાય છે? પક્ષીની, ચકલીની આંખ. પક્ષીની તો મને આંખ જ દેખાય છે. ને એ સમય પછી ગુરુ દ્રોણાચાર્ય એમને આદેશ કરે છે કે હવે તું નિશાનો સાધ. ગોલ સેટ હશે ને તો આપણે એ દિશામાં પ્રયત્ન કરી શકાય છે. તો કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે એ આપણું ત્યાં લાગે છે. તમને ખ્યાલ છે કે તમને ડોક્ટર બનવું છે તો તમે મેડિકલ સાયન્સમાં એડમિશન માટે એટલી મહેનત કરો છો, તો તમે એટલો ભણો છો. તમારો ગોલ સેટ નથી તો તમે પછી એ દિશામાં પ્રયત્ન જ નહીં કરો. આખો અધ્યાય આજેનું આટલું સરસ વર્ણન શું કામ આટલું કરી રહ્યા છે ભગવાન? કે ઈચ્છા તો વ્યક્ત કરીએ, ધામમાં જવા માટેની ઈચ્છા વ્યક્ત કરીશું તો આપણે એ દિશામાં પ્રયત્ન કરીશું. આ ત્રીજા પિક્ચરમાં કઈ ઘટના છે બોલો? મત્સ્યભેદ. મત્સ્યભેદ. કયો પ્રસંગ છે? દ્રૌપદીજીના સ્વયંવર. દ્રૌપદીજીના સ્વયંવરમાં જયારે નીચે તેલના પાત્ર અને ઉપર ફરતું એક કાંટું છે, એના ઉપર માછલીને ટંગાડી દેવામાં આવી છે ને નીચે પાત્રમાં પ્રતિબિંબ જોઈને ઉપર ફરતી માછલીની આંખ વીંધવી છે. એ ક્યારે થઈ શકે બોલો તો? ખૂબ ડિફિકલ્ટ છે. એ ક્યારે થઈ શકે? જયારે તમારું કોન્સન્ટ્રેશન એટલું હોય, એટલે કે અર્જુનજીનું કોન્સન્ટ્રેશન લેવલનું જે કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધો જ જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય ભક્તિમાં પરોવાઈ જાય છે. સર્વ ભાવે ન ભારત, કે જે જાણે છે. શું જાણે છે? સંશય રહિત થઈને જાણવા માટે ભગવાન વારંવાર કહી રહ્યા છે. કારણ કે સંશય જો મનમાં હોય, 7મા અધ્યાયમાં ચર્ચા ખૂબ ડિટેલમાં કરી ગયા હતા. સંશય જો મનમાં હોય તો કોનું નાશ કરી દે છે બોલો તો?
આપણા મનમાં જો સંશય ઉત્પન્ન થઈ ગયો તો કોનો નાશ કરી દે છે સંશય? કોઈને યાદ નથી સાતમો અધ્યાય. શ્રદ્ધા યાદ છે? યાદ આવ્યું કઈ? હા માતાજી. નવદા ભક્તિમાં જોયું તો શ્રદ્ધાથી શરૂઆત થાય છે અને છેલ્લે 8મા નંબર પર ભાવ ભક્તિ અને 9મા નંબર પર પ્રેમ ભક્તિ સુધી પહોંચાડી દે છે શ્રદ્ધા. આટલા મહત્વનું જે પગથિયું છે, જે પહેલું જ પગથિયું છે નવદા ભક્તિનું, એનું નાશ કરી દે છે સંશય. એટલે ભગવાન કહે છે અસંશય રહિત થઈને, સંશય રહિત થઈને જ્યારે ભગવાનને જાણવામાં આવે તો ફાયદો શું છે? તો ભગવાન કહે છે કે એને મારી ભક્તિમાં પરોવાઈ જાય છે. અને પછી આ ભક્તિનો જે ખૂબ મહત્વનો ભાગ છે જે આપણે કરી રહ્યા છે, હરે કૃષ્ણ મહામંત્રનો જપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ પવિત્ર મંત્રનો જાપ જ્યારે કરી રહ્યા છે તો આપણી સાધના ભક્તિનો ખૂબ મહત્વનો આ ભાગ છે. તુલસીદાસજી પોતે કહે છે, નામ જપની વાત નીકળી છે, તુલસીદાસજી કહે છે, શું કહે છે કે જે કોઈ मनुष्य भूलेती पण तुलसी जिनके मुख से ढोकी हो निकसत नाम, तिनके पग की पगतरी मेरे तन को चाम. કહે છે તુલસીદાસજી કે કોઈના મોઢેથી જો ખોટું ખોટું છૂટ ही निकसत नाम, ખોટું ही સહી પણ રામ નામ નીકળ્યું, શ્યામ નામ નીકળ્યું તો એના માટે તુલસીદાસજી શું કરવા તૈયાર છે? આવા વ્યક્તિ માટે કે જે ભલે ખોટું ખોટું ही સહી ભગવાનનું નામ તો લઈ રહ્યો છે, તો કહે છે આવા વ્યક્તિ માટે તો તિનકે પગ કી પગતરી, પગતરી એટલે કે ખડાવું, જે પગમાં મોજડી, ચપ્પલ જે આપણે પહેરીને મોજડી, તો કહે છે કે એના પગની તો હું મોજડી બનવા માટે તૈયાર છું. કેવી રીતે બનશો? તો તુલસીદાસજી કહે છે કે મેરે તન કો ચામ, કે મારા તન ઉપર જે ચામડી છે ને એ અર્પણ કરી દેવા તૈયાર છું આવા વ્યક્તિ માટે, એના પગની મોજડી બનવા માટે કે જે નામ જપ કરી રહ્યો છે. વિચાર કરો, એ પણ ખોટું તો કેટલું મહત્વનું હશે નામ જપ કરવું. તો આ આપણો ખૂબ મહત્વનો ભાગ છે ભક્તિનો. એટલા માટે ભગવાને જે કીધું સંશય રહિત થઈને જાણવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રો પર ક્યારે પણ શંકા કરવી જોઈએ નહીં, ભગવાન ઉપર ક્યારે શંકા કરવી જોઈએ નહીં. શ્રીલ પ્રભુપાદજી આપણને કહે છે કે if one studies the Vedas without finding the goal of the Vedas, શું છે goal of the Vedas? કૃષ્ણને જાણવું. તો he simply wastes his valuable time. અરે ટાઈમ પાસ કર્યું તમે તો, આખા વેદો ભણ્યા પણ કૃષ્ણને ન જાણ્યા તો તમે તો આટલો સમય તમારો વેલ્યુએબલ જે સમય હતો, કિંમતી મૂલ્યવાન સમય હતો, એ તો તમે વ્યર્થ ગવાઈ દીધો. તો શું કરવું જોઈએ? હે નિષ્પાપ, અહીંયા મયા નઘ, ફરીથી અર્જુનને અનઘ કહીને બોલાવે છે, એટલે કે નિષ્પાપ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે કે જે અત્યારે હું તારી સમક્ષ પ્રકટ કરી રહ્યો છું. જે કોઈ મનુષ્યને આને સમજી જાય છે તે બુદ્ધિમાન છે. એતદ બુદ્ધવા બુદ્ધિમાનસ, એને બુદ્ધિમાન કીધા છે. કોને? કે જે આ ભાગને સમજી જાય છે કે ભગવાનની ભક્તિ, નામ જપ જ સાર છે. આ સંસારનો આપણે જોઈએ, કલિયુગમાં આપણે છીએ તો કલિયુગમાં સાર શું છે? નામ જપ જ સાર છે ને બીજું બધું જે કઈ છે એ બધું જ બેકાર છે, તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. આવો વ્યક્તિને ભગવાન કહે છે કે બુદ્ધિમાન છે, જે પ્રયત્ન કરે છે ભગવાનને જાણવાનો અને ભક્તિમય સેવા કરવાનો. એટલા માટે આપણી પાસે આપણી એક ભગવદ્ ગીતા હોવી જોઈએ અવશ્ય. પોતાની એક ભગવદ્ ગીતા આપણી પાસે હોવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યથારૂપ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. અને ઈ બુક તો છે ઠીક છે, પરંતુ હું તો સજેસ્ટ કરીશ કે પોતાની એક હાર્ડ કોપી હોવી ખૂબ જરૂરી છે. અને એક માળા પણ પોતાની પાસે પોતાની હોવી જોઈએ. અહીંયા તો આપણે સાથે મળીને કરી રહ્યા છીએ, પરંતુ જો કોઈની પાસે ના હોય તો એક ગૌમુખી, બેડબેગ અને માળા પોતાની અવશ્ય લેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો તમને જોઈએ તો ટેમ્પલની લિંક પણ શેર કરી દેવામાં આવશે, ઘેર બેઠા ઓનલાઈન પણ મંગાવી શકાય છે. તો અહીંયા જેમ એક માતા દેખાઈ રહ્યા છે, આપણે શું કરી રહ્યા છે? માતા છે, એમના પિતા છે, શું કરે છે? બાળકોને નાના છે ત્યારથી જ બધી ભક્તિમય સેવાઓ શીખડાવી રહ્યા છે. તો આપણા બધાને જે ખુશ રહેવું છે, ખુશ રહેવું ખૂબ ગમે છે, અને બધા જ પ્રયાસો એક જ દિશામાં હોય છે. જે કઈ એક્ટિવિટી કરતા હોય, તમે માર્કેટ ખરીદી કરવા જતા હો છો, મોલમાં જઈ રહ્યા છો, તમે કોઈ મેળામાં જઈ રહ્યા છો, કોઈ જગ્યા ફરવા જઈ રહ્યા છો, બધાની પાછળ હેતુ શું છે? આટલા બધા પૈસા ખર્ચીને, આટલો સમય, એનર્જી, આટલી ટ્રાવેલિંગ કરીને શું કામ આપણે જતા હોય છે?
શું કામ આપણે આપણા ઘરનું કમ્ફર્ટ છોડીને કોઈ બીજી એવી જગ્યા શોધતા હોય છે? કારણ કે આપણને બધાને ખુશ રહેવું છે. તો પ્રભુપાદજી સૂત્ર આપે છે, સૂત્ર ફોલો કરીએ તો આપણે બધા પણ આનંદમાં રહી શકીશું. કયું છે સૂત્ર? તો સૂત્ર ખૂબ સુંદર છે. ચેન્ટ એન્ડ બી હેપી. ભગવાનના નામનો જપ કરો અને ખુશ રહો. ખૂબ સિમ્પલ પણ છે. તો અમે બધા આજ દિવાળીના દિવસે, નાની દિવાળી કહેવાય કાળી ચૌદસને, નાની દિવાળી ના દિવસે અને અમુક જગ્યાએ નરક ચતુર્દશી પણ મનાવવામાં આવી રહી છે. ભગવાને નરકાસુરનો સંહાર કર્યો. 16,000 જે રાજકુમારીઓ હતી એમને ત્યાંથી છોડાવી અને પછી પોતે એમનો જ્યારે રાજકુમારીઓ વિનંતી કરી કે હવે અમને કોણ શીખવાડશે, તો ભગવાને એમને પોતાની રાણી બનાવી દીધી. આવા ભગવાન છે કે નરકાસુરની કેદમાંથી બધા રાજકુમારીઓને બંધનથી છોડાવી અને પોતાના બંધનમાં બાંધી દીધી, પોતાના પ્રેમ બંધનમાં બાંધી દીધું. તો આપણે પણ આજના આ પાવન દિવસ ઉપર ભગવાન પાસે પ્રાર્થના કરીશું, હે ભગવાન, હે નાથ, અમે બધા પણ, હે રાધા ગોવિંદજી, અમે બધા પણ આ ભૌતિક બંધનમાં ફસાયેલા છીએ. તો નરકાસુરના બંધનથી જે મુક્ત કર્યા રાજકુમારીઓને, એવી જ રીતે અમને બધાને પણ આ ભૌતિકતામાંથી, આ ભૌતિક બંધનમાંથી બહાર નીકળો, આમાંથી છોડાવો અને તમારા પ્રેમ પાશમાં, તમારા પ્રેમ બંધનમાં અમને પણ. તમારા બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. Thank you so much for joining. Hare Krishna.